વ્રજાંગના વૃંદ સદા વિહાર. આ વ્રજાંગનાઓ સાથે સદા વિહાર કરનારા પ્રભુ છે. ગોપીઓ આ કોઈ સાધારણ ગોપીઓ નથી, આ તો વેદની ઋચાઓ ગોપીઓ બનીને આવી. આ તો દંડકારણ્યના ઋષિઓ ગોપી બનીને આવે. એટલે જ ગોપીઓના બે ભેદ, એક શ્રુતિ રૂપા ગોપીજન અને બીજા ઋષિ રૂપા ગોપીજન. કે જ્યારે વેદની ઋચાઓએ ભગવાનના ગુણગાન બહુ કર્યા, પણ જ્યારે ભગવદ રસ માણી ન શકી વેદની ઋચાઓ, ત્યારે ભગવાન પાસે આવીને વિનંતી કરી કે પ્રભુ, કોઈ મીઠાઈ વિશે વર્ણન કરનારો વ્યક્તિ મીઠાઈનો સ્વાદ નથી લઈ શકતો, એનો આસ્વાદ એને કેમ આવે? જ્યારે મીઠાઈ મુખમાં પધરાવીએ, પ્રભુ આપના વિશે ગાયું તો બહુ, પણ આપના રસનો અનુભવ અમને કેમ થાય? ત્યારે એ વેદની ઋચાઓને ભગવાને આપ્યું વરદાન અને ગોપીઓ બનીને વ્રજમાં આવી છે. અને એ જે યુથ છે, જે ગ્રુપ છે, એને શ્રુતિ રૂપા ગોપીજનો કહેવાય. અને દંડકારણ્યમાં જ્યારે રામચંદ્રજી પધાર્યા અને મોક્ષ સુધીનો અનુભવ કરી ચૂકેલા એ ઋષિઓ ભગવાન રામને જુએ છે અને કોઈ વિશેષ આનંદ પામવાની ઈચ્છા જાગી. થયું કે મુક્તિનો આનંદ તો સર્વોચ્ચ છે, તો હજી આપને જોઈને બીજો કયો આનંદ પામવાની ઈચ્છા જાગી છે? ત્યારે ભગવાને કહ્યું કે મોક્ષ આનંદની ઉપર પણ છે સ્વરૂપાનંદ, ભજનાનંદ. પેંડો થઈ જવામાં આનંદ નથી, એના કરતા પણ પેંડો ચાખવામાં વધારે આનંદ. મોક્ષ એટલે ભગવાનમાં ભળી જવું, અને ભજનાનંદ એટલે ભગવાનનો આસ્વાદ કરો, એનો અનુભવ કરો. અને કહ્યું તમે ગોપીઓ બનીને કૃષ્ણ લીલા સમયે પ્રગટ થજો. અને એ ઋષિઓ ગોપીઓ બનીને આવી, એ છે ઋષિ રૂપા ગોપી. અને પ્રભુ કેવા છે? આ ઋષિઓને વેદોને સદાય આનંદ આપનારા. તો વ્રજાંગના વૃંદ સદા વિહારી. એ વ્રજાંગનાઓ સાથે સદા, એ બાલ લીલા હોય, કિશોર લીલા હોય, સર્વ પ્રકારની લીલાઓ. એટલે જ આપણે ત્યાં કહું ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. ગોપીઓને પ્રેમની ધ્વજા કહી છે, શિરમોર કયા છે. નારદજી પણ એટલે ભક્તિ સૂત્રમાં કહ્યું ભક્તિ કેવી કરવી, કઈ રીતે કરવી? તો કહું યથા વ્રજ ગોપિકાના. જે રીતે ગોપીજનોએ ભક્તિ કરી એવી રીતે ભક્તિ. એટલે જ આપણે ત્યાં પદમાં કહ્યું સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. સેવા રીત પ્રીત, રીત અને પ્રીત બંને વ્રજજનોની મહાપ્રભુજી આપણને આપી. આપણો જે સેવાક્રમ છે ને, આપણો અષ્ટયામ સેવા, વર્ષોત્સવની સેવા, એ શું છે? એ આખી વ્રજ ભક્તો જે રીતે સારસ્વત કલ્પમાં નંદાલયમાં ઠાકોરજીને લાલ લડાવતા, આપણે એ રીતે અનુકરણ કરીએ છીએ, એવો ભાવ કરીએ છીએ. કારણ કે પંથ કયો? તો કહ્યું મહાજનો યેન ગતા સપંથા. મહાપુરુષો, મહાજનો જે માર્ગ પર ચાલ્યા હોય એને સાચો માર્ગ કહેવાય. અને મહાજનો કોણ છે? તો કે ગોપીજન. અને એટલે આપણે બધા ગોપીઓનું અનુસરણ કરીએ છીએ. એ જ આપણી સેવાની રીત અને એ જ આપણી પ્રીત. અને એ માર્ગ મહાપ્રભુજી આપણને આપ્યો. કારણ કે આપણે ત્યાં સર્વનો એક ગોપી ભાવ, ગોપીઓનું સ્વરૂપ. અને ગોપી એ કોઈ દેહનું નામ થોડી છે, એ તો વૃત્તિનું નામ છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ સપીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો, જેની સર્વ ચેતના કેવલ ને કેવલ પ્રભુ તરફ લાગી જાય, એ જ ગોપી છે. ગો એટલે ઇન્દ્રિયોને, પી જે ઇન્દ્રિયો દ્વારા ભગવત રસનો અનુભવ કરે છે, એ જ ગોપી છે. અને આમ અહીંયા કહ્યું વ્રજાંગના વૃંદ સદા વિહારી, અંગૈ ગુહાગાર તમોપહારી. પોતાના અંગના સ્વરૂપના પ્રકાશ દ્વારા અંધકારને હરનારા ઠાકોર. જો પ્રભુ છે ને સ્વયં પ્રકાશ, અંગૈ ગુહાગાર તમોપહારી, કે શ્રીઅંગના પ્રકાશ દ્વારા એ ગૃહ આગારનો અંધકાર દૂર કરનારા ઠાકોર છે. એટલે કે પ્રભુ જ્યારે ભંડારમાં પ્રવેશ કરે ને બહુ અંધકાર હોય, ત્યારે ઠાકોરજી જ્યાં પ્રવેશે ને તેમના શ્રીઅંગમાં પ્રકાશ છે, એ સ્વયં પ્રકાશ. એટલે જ ભાગવતજીનો જ્યારે પ્રારંભ થયો અને પહેલો શ્લોક ભાગવતજીનો મંગલાચરણ જ્યારે વ્યાસજીએ કર્યો, સ્વરાટ કયા, સ્વપ્રકાશિત છે ભગવાન. ભગવાનને અન્ય કોઈ પ્રકાશની જરૂર નથી. એટલે જ કહ્યું જ્યાં ભગવાન એવા છે કે જ્યાં એમને કોઈ આશ્રયની જરૂર નથી. બાકી બધા જ ભગવાનના પ્રકાશથી ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. એમ ગીતાજીમાં પણ કહ્યું કે જ્યાં સૂર્ય ચંદ્રમાનો પણ પ્રકાશ પહોંચતો નથી, પણ ભગવાનનો પ્રકાશ છે. ભગવાન સ્વયં પ્રકાશ રૂપ છે. સ્વરા સેનૈવ રાજતે
અને એના પ્રકાશને કારણે જેમ સૂર્યના પ્રકાશને કારણે ચંદ્રમા પ્રકાશિત છે, એમ ભગવાનના પ્રકાશને કારણે આપણે બધા જ પ્રકાશિત છીએ, કારણ કે એમનો જ અંશ પ્રત્યેકની અંદર વિરાજમાન છે. તો એવા પ્રભુ અંગૈર ગુહાગાર તમો બહારી, અને એટલા માટે ભગવાન જ્યારે જીવનમાં પ્રવેશે ને ત્યારે આપણા જીવનમાં રહેલા અંધકારનો સહજ નાશ થઈ જાય. કોઈ ઓરડો 50 વર્ષથી બંધ હોય, અંધારું હોય, તો એના અંધારાને દૂર કરવા કેટલી મહેનત લાગે, કેટલા વર્ષ લાગે, કેટલા દિવસ લાગે? તો કે એમાં દિવસની ક્યાં જરૂર છે? ભલે ને 50 વર્ષથી અંધારું છે, પણ એક દિવાસળી પ્રગટાવો એટલે અંધકાર જતું રહે. એમ જન્મ જન્માંતરના અંધકાર આપણી અંદર વ્યાપેલા છે, પણ એને દૂર કરવા માટે એકવાર લીધેલું ભગવાનનું પ્રેમથી નામ એ અનંત જન્મોના અંધકારને એક ક્ષણમાં દૂર કરે છે. અને એટલા માટે ભલે પાપથી ગ્રસિત હોઈએ પણ ભગવાનનું નામ લેવામાં સંકોચ નહીં કરવો, વિલંબ નહીં કરવો. એમ થાય પેલા ચોખ્ખો થઈ જાઉં, શુદ્ધ થઈ જાઉં, આદતો છોડી દઉં, આ કરી દઉં, પેલું કરી દઉં, આ બધા વિચારમાં રહેશો ને તો બહુ મોડું થઈ જશે. ભગવાનને લાયક બનવા જશો ને તો આખી જિંદગી ખતમ થઈ જશે. એના કરતા ભગવાનના થઈ જાઓ તો એ તમને લાયક બનાવી દેશે. બાકી હું ભગવાનને લાયક થવું એના પ્રયાસમાં તો આખી જિંદગી જતી રહે આપણી, કારણ કે આનો ભરોસો થોડી છે. સતત જાગૃત રહેવું પડે, એક ક્ષણ ચૂકી એને પતન થઈ જાય. તો આનો કોઈ ભરોસો થોડી છે ને. એટલા માટે જેવા છો એવા ભગવાનને કહી દો, હે કૃષ્ણ તાર. આ જ બ્રહ્મ સંબંધ છે ને. બ્રહ્મ સંબંધ એટલે શું છે? બ્રહ્મ સંબંધ એટલે જેવો છું આજે તારા થવાનો સંકલ્પ કરું છું. આપણી સંપૂર્ણ શરણાગતિની આ એક વિધિ, આ એક પ્રોસેસ છે ભગવાનના થવાની. અને દરેક શાસ્ત્ર એક જ વાત કહે છે કે સૌથી શ્રેષ્ઠ કોઈ સત્કર્મ હોય તે શરણાગતિ છે. તું મુક્ત થઈ જા. કારણ કે ઘણા બ્રહ્મ સંબંધી તો બંધાઈ ના છૂટી જઈએ પછી તો ભગવાન બંધાઈ જાય. કેમ નાનકડા છોકરાને કોઈ ખોળામાં મૂકી જાય, સાચવજો, અને કઈ નીકળી જાય તો બંધાયો કોણ? છોકરો કે ના, એ તો ખોળામાં છે. મૂકી ગયો એ ના, એ તો નિશ્ચિત થઈ ગયો, તો સાચવશે. તો બંધાયો કોણ? જેને ખોળામાં લીધો એ. એમ તમે ભગવાનના શરણમાં થઈ જાઓ. જેવો છું એવો તારો છું મહાપ્રભુજી આપણને સોંપી દે તો મહાપ્રભુજી મુક્ત થયા, જીવ મુક્ત થયો, બંધાયા તો ઠાકોરજી કે હવે મારે આને સાચવવા. શરણાગતિ એ ભક્તની મુક્તિ છે અને ભગવાનનું બંધન છે. જ્યારે તમે શરણાગત થઈ જાઓ છો, કારણ કે ભગવાને સંકલ્પ લીધેલો છે ગીતાજીમાં, અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. એનો યોગ અને ક્ષેમ હું કરવા બંધાયેલો છું. આપણે તો ખાલી ભગવાનને એટલો વિશ્વાસ અપાવવાનો છે કે તમારા સિવાય અમારું કોઈ કરનારું નથી. જે દિવસે આટલો વિશ્વાસ ભગવાનને અપાઈ દીધો એ દિવસે તમારું બધું કરવા માટે બંધાયેલો છે. પણ આય છે, પેલાય છે, ફલાણાય છે. વાર્તામાં કહેતા કે ભગવાન ભોજન કરવા બેઠા અને એકદમ ઊભા થઈને ભાગ્યા. લક્ષ્મીજી પંખો કરતા હતા. થયું કે શું થયું? આવીને પાછા બિરાજી ગયા દરવાજા સુધી જઈ. તો લક્ષ્મી કે આ શું કર્યું? એકદમ ભોજન કરતા કરતા ભાગ્યા પાછા આવી ગયા. કે મારો એક ભક્ત ભૂતલ પર લોકો એને પથ્થર મારી રહ્યા હતા અને મને પુકારતો હતો એટલે બચાવવા હું દોડ્યો. તો પાછા કેમ આવી ગયા? કે હું દરવાજા સુધી ગયો ત્યાં સુધી એને પણ પથ્થર ઉપાડી દીધો, એ પણ મારવા લાગ્યો, એટલે મને જો આને પથ્થર મળી ગયો છે, મારી જરૂર નથી. એમ ઘણીવાર ભગવાન આપણા માટે ઊભા થઈને દોડવા તૈયાર હોય, પણ આપણે પણ સંસારના કોઈ પથ્થર ગોતી લઈએ એટલે પાછા આવીને બેસી જાય છે. સંપૂર્ણ શરણાગતિ. તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. શરણાગતિ એ ભક્તોનું બળ છે. તમારી તાકાત, તમારી સૌથી મોટી સાધના આ ભક્તિ કરીને પણ કરવાનું શું? આપણી શરણાગતિ દ્રઢ કરવાની. તમે આ પાઠ કરો છો રોજ, કરીને તમે શરણાગતિ દ્રઢ થઈ. તમે સેવા કરો છો એ કરીને રોજ ચકાસો. સેવાનું ફલ, સત્સંગનું ફલ એ છે કે ભગવાનના ચરણોમાં શ્રદ્ધાની દ્રઢતા થાય. સત્સંગમાં જતા જતા તમારી શ્રદ્ધા મજબૂત થઈ કે નહીં, તમારી જાતને ચકાસતા રહે. તો માનજો કે સત્સંગ તમને સફળ થઈ રહ્યો છે, તમારી સેવા સફળ થઈ રહી છે. એનું સૌથી મોટું પ્રમાણ કયું? સૌથી મોટું પ્રમાણ એ છે કે પહેલા થોડા સમય થોડો વિપરીત આવે ને આપણે વિચલિત થઈ જતા, પણ હવે ભરોસો છે ભગવાન બેઠા છે ને, બધું કરનારા છે, એ બધેથી ઉદાર છે. મારો ઠાકોરજી મારી સાથે છે. જ્યારે આવું શ્રદ્ધા મજબૂત થવા લાગે ત્યારે માનવું મારી શરણાગતિ ભગવાને સ્વીકારે છે, મારી સેવા ઠાકોરજી સ્વીકારે છે, સત્સંગ મારી ભીતર ઉતરી રહ્યો છે. સત્સંગ સાચો એ જ છે જે તમારી શ્રદ્ધાને મજબૂત કરે. બસ એટલે એવો સત્સંગ કરજો
કે જ્યાં જઈ જેનો સંગ કરી તમારી શ્રદ્ધા મજબૂત થતી. તો ઘડીએ સત્સંગમાં હવે તો કાંઈ રહ્યું નથી પહેલા જેવું, હવે તો ભાવ રહ્યા નથી, હવે તો પહેલા જેવા વૈષ્ણવ નથી રહ્યા, પહેલા જેવા ગુરુ નથી રહ્યા, પહેલા જેવા ઠાકોર. લોકો એવા નિશાસા નાખતા એમ લાગે જઈને ઉલટાની શંકા વધી જાય. ગીતાજીમાં મેં જ કહ્યું શંકા જાગે ખરાબ નથી, પણ એ શંકા કોની આગળ પ્રગટ કરી એ બહુ વિચારવા જેવું છે. ભગવાન આગળ પ્રગટ કરી તો શંકાને શ્રદ્ધામાં ફેરવી દીધી, પણ એ જ શંકા અર્જુને દુર્યોધન આગળ પ્રગટ કરી હોત તો એ અશ્રદ્ધામાં ફેરવી દે. એટલે શંકા અને પ્રશ્ન જાગે એ ખોટું નથી, પણ એ શંકા ક્યાં જઈને પ્રગટ કરીએ છીએ બહુ મહત્વનું. એટલા માટે એવાનો સંગ કરજો જે વર્તમાનમાં તમારી શ્રદ્ધાને મજબૂત. ઘણા એવા ભૂતકાળના બહુ વખાણ કરે પણ વર્તમાન હવે તો કાંઈ એવું રહ્યું નથી. ઘણાને ભવિષ્યમાં આશા. સાચો સત્સંગ એ જે પ્રગટ સ્વરૂપમાં શ્રદ્ધા પેદા કરે, જે તમે જેની સેવા કરો છો ત્યાં શ્રદ્ધા દ્રઢ કરે કે ના આજે બધું છે, આજે પણ બધું થઈ રહ્યું છે, આપણે આપણો ભાવ ઉચ્ચ અને સર્વોચ્ચ અને શુદ્ધ કરવાની જરૂર છે. જે વર્તમાનમાં શ્રદ્ધાવાન બનાવે એ જ સાચો સત્સંગ. અને એટલા માટે એવાનો સંગ કરજો જે તમારા વર્તમાનમાં જે હમણાં તમારા ભાવને મજબૂત કરે કે ના તું ભાવથી જો આજે પણ ઠાકોરજી કૃપા કરે છે, આજે પણ વલ્લભ બિરાજમાન છે, આજે પણ આવા ભગવતી વૈષ્ણવ છે. બસ આ વૃત્તિ જેટલી ડેવલપ થશે તો તમારી અંદર અલૌકિકતા પ્રગટ થવા લાગશે. અને એવો જ સંગ કરજો. તો અહીંયા પ્રભુ કેવા છે વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગૈર ગુહાગાર તમોપહારી. પોતાના અંગના પ્રકાશ દ્વારા અંધકારને હરનારા છે. અને એટલા માટે ઠાકોરજી આગળ આપણે દીવો નથી કરતા, કારણ કે સાક્ષાત પ્રગટ સૂર્ય સમાન પ્રભુ છે, એની આગળ દીવો શું કરવાનો? હા, જ્યાં પૂજા હોય ત્યાં દીવો થાય, જ્યાં દેવતા હોય ત્યાં દીવો થાય, જ્યાં સ્વરૂપ હોય ત્યાં દીવો નથી થતો, ત્યાં તો સેવા થાય છે. ફરક એટલો છે, પૂજા માર્ગમાં જ્યાં પૂજાનો ભાવ હોય, જ્યાં દેવતા રૂપે બિરાજતા હોય ત્યાં દીવો આદિ પૂજાનો ક્રમ થાય, પણ જ્યાં સ્વયં પ્રગટ સ્વરૂપ હોય ત્યાં સેવાનો ક્રમ છે પૂજાનો. અને બાલ ભાવ હોય ત્યાં તો એવું રાખી ક્યાંક બાળક પાસે દીવો રાખીએ તો દાજી જાય, આવો ભાવ આપણે ત્યાં તો છે. અને એટલા માટે જેવો ભાવ એવો વિધાન થાય. ખોટું કોઈ નથી. જે પૂજાની વિધિથી કરે છે અને દીવો કરે એ સાચું જ છે, ત્યાં ધૂપ દીપ નૈવેદ્ય બધું થાય. પણ જ્યાં સ્વરૂપ ભાવના છે, જ્યાં પુષ્ટિ અને વ્રજભક્તોની ભાવના છે, ત્યાં પછી ઠાકોરજી આગળ દીવો નથી કરતા, ત્યાં તો સેવાનો ભાવ કરે છે. એટલા માટે જે રીતે જે ભાવ હોય એ પ્રકારે વિધાન કરવો. તો અંગના પ્રકાશ દ્વારા અંધકારને હરનારા પ્રભુ ક્રીડા રસાવેશ તમો વિસારે. અને અનેકવિધ રસાદી ક્રીડા કરનારા ઠાકોરજી અને રસમાં સરી જનારા પ્રભુ છે. આમ રસમાં લઈ જનારા પ્રભુ છે. કારણ કે પ્રભુ અનેકવિધ ભાવોને પ્રગટ કરનારા છે. જો નવે નવ રસ પ્રભુની અંદર બિરાજમાન છે. જ્યારે ઠાકોરજી ગૌચારણ કરવા પધારે છે ત્યારે મહાપ્રભુજી સુબોધનીમાં સુંદર વર્ણન કરે છે કે ગૌચારણ કરતા કરતા ઠાકોરજી નવે નવ રસોને પ્રગટ કરે છે. સ્વયં પ્રભુ જ્યારે મથુરામાં પધાર્યા અને રંગમંડપમાં પધારે, કંસે બધો દરબાર ભર્યો છે, અને જ્યારે રંગમંડપમાં પ્રવેશ કરે છે ને ત્યારે ભાગવતજીમાં અદ્ભુત શ્લોક આવે છે કે આખી મથુરા નગરી બેઠી છે ત્યાં, અને જેનો ભાવ અને ઠાકોરજીને જુએ છે એને એવો ભાવ જાગે છે. મલ્લા નામ સની નુણામ નરો સ્ત્રીનામ સ્વરો મૂર્તિમાન ગોપા નામ સ્વજનો સદામ શુદ્ધિ ભુજામ શાસ્તા સપિત્રો શિશુ. જેનો જેવો ભાવ. મલ્લા નામ શનિ, મલ્લો જે યુદ્ધ કરવા હતા ને એને ભગવાનને આવતા જોયા તો એમને થયું આ તો સાક્ષાત શનિ અમારી સામે આવી ગયા, અમારો કાળ અમારી સામે આવી ગયા. મલ્લા નામ શનિ નુણામ નરો, નરોમાં શ્રેષ્ઠ એવા પ્રભુ લાગ્યા. ગોપા નામ સ્વજનો, ગોપોને સ્વજન લાગ્યા. શ્રી ભુજામ શાસ્તા સપિત્રો, જેનો જેવો ભાવ. એટલે કે ત્યાં 9 પ્રકારના રસો ભગવાને અનુભવ કરાવે મહાપ્રભુજી લખ્યું. શનિ એટલે ભયાનક રસ, વિભત્સ રસ, શૃંગાર રસ, દરેકને જે જેવા ભાવથી બેઠા હતા એને એવા એવા રસનો અનુભવ થયો. તો ભગવાન અનેકવિધ રસનું દાન કરનારા છે. એટલે કે રસો વૈસહ પ્રભુ છે. પ્રભુ આનંદના દાતા છે. જો ભગવાન વધ કરે કે વહાલ કરે, સામેવાળાને તો આનંદ જ આવે. તમે ક્યાંય વાંચો ભગવાને કંસને મારીને નરકમાં નાખ્યો, આપણે શું માનીએ? કંસનો ઉદ્ધાર કર્યો. ભગવાનની પ્રત્યેક લીલા આનંદસ્ય હરેર લીલા. ભગવાનની દરેક લીલા આનંદ આપનારી છે. જેનો જેવો ભાવ એ રીતે ભગવાન આનંદ આપે, જેવો ભાવ એવો આનંદ. અને એટલા માટે ભગવાન દરેક પ્રકારથી, એટલે ભાગવતજીમાં કહ્યું રસમાં આલય. આ ભાગવતજી કેવું છે? રસનો આલય છે. સર્વ રસો બિરાજમાન છે. અને જ્યાં રસ છે ત્યાં જ ગતિ છે. તમને થાય કે બધા રસો ભગવાનમાં,
તો ભયાનક રસ પણ છે. તો શું ભગવાન ભયાનક રસ વાળા પણ છે? એમાં પણ આનંદ આવે જીવને. હા, ભયાનકમાં પણ આનંદ આવે. તમને બતાવો, તમે ટિકિટ ખર્ચીને હોરર મૂવી જોવા નથી જતા? જો ભયાનકતામાં આનંદ ન હોય તો તમે ખર્ચીને જાઓ? એક રસ છે. તમે આર્ટ મૂવી જોવા નથી જતા તો વિભર સરસ છે, પૈસા ખર્ચીને જાઓ છો. એમાં રસ ન હોત તો આટલો સમય ને પૈસા ખર્ચે? એમને એવોર્ડ મળે. આ રસ છે. નવે નવ રસો, અને પ્રભુ રસો વૈસા છે, સર્વ રસોને પ્રગટ કરનારા. એટલે કે ક્રીડા રસાવેશ તપો વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ. આવા મારા ઠાકોરજી, મારા પ્રભુ શ્રી ગિરિરાજધારી, ગિરિરાજજીને ધારણ કરવા વાળા છે. કારણ આ ગોવર્ધનનાથજી સર્વ રસોનું આનંદ દાન કરનારા. જેને જેવો ભાવ એવા આનંદનું દાન ઠાકોરજી કરે છે. અને આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી કહે, વેણુ સ્વાનંદિત પન્નગારી. પન્નગારી એટલે પન્નગા. પન્નગા એટલે સર્પ, અને એનો અરી એટલે મોર. એટલે અહીંયા કહ્યું વેણુ સ્વ આનંદિત પન્નગારી. વેણુના નાદ દ્વારા આ પન્નગારી મોર મયુરોને પણ આનંદ આપનારા ઠાકોરજી છે. કારણ કે ઠાકોરજી જ્યારે વેણુનો નાદ કરે છે ત્યારે એ વેણુનો નાદ સમગ્ર વ્રજમાં વ્યાપે છે. અને પ્રભુના એ નાદને સાંભળી મયુરો અદ્ભુત નૃત્ય કરે છે. અને સ્વયં પ્રભુ પણ મયુર રૂપ ધારણ કરી અને મયુરોને આનંદ આપે છે. એકવાર રાધાજી અને ઠાકોરજી બિરાજમાન છે નિકુંજમાં, અને સ્વામીજીએ ઠાકોરજીને કહ્યું કે પ્રભુ, આપે મારી પ્રશંસા તો ક્યારે કરી જ નથી, મારા ગુણગાન તો ક્યારે કર્યા નથી. આજે મારી ઈચ્છા છે કે આજે આવો સુંદર સમય છે, આવી સુંદર નિકુંજ છે, તો આપ મારી પ્રશંસા કરો, મારા સ્વરૂપ. ઠાકોરજીને થયું સ્વામીજીનો મનોરથ છે તો લાવ, સ્વામીજીની ઈચ્છા છે તો પ્રશંસા કરીએ. કહ્યું, અરે રાધાજો, આપનું મુખારવિંદ તો ચંદ્રમા જેવું છે. અને જ્યાં પ્રભુ આટલું બોલ્યા અને જે નારાજ થયા રાધાજી, અરે ચંદ્રમામાં તો કાળા કાળા દાગ છે, હું આવી છું, જાઉં આપની સાથે વાત નહીં કરું. અને ખીજાઈને સ્વામીજી પીઠ દઈને દૂર જઈને બિરાજી ગયા. ઠાકોરજીને જેવું કરે, હું તો પ્રશંસા કરવા ગયો, ઉપમા આપવા ગયો કે ચંદ્રમા જેવું સુંદર પ્રકાશિત ગૌર આપનું મુખારવિંદ છે, અને સ્વામીજી નારાજ થઈ ગયા. અને એવા રિસાયા, મનાવવાની કોશિશ કરે, માને જ નહીં. દૂર જઈને પહોંચી ગયા. મોર અનેક હતા અને દાંતમાં દાણા લઈને મોરને ખવડાવવા લાગ્યા, અને મોયરો આવીને ચૂગે છે, અને ત્યાં રિસાઈને બિરાજી ગયા. ઠાકોરજીને થયું કે મનાવવા કઈ રીતે સ્વામીજીને. ઠાકોરજી યુક્તિ કરી અને પોતે મયુર રૂપ ધારણ કર્યું. અને દૂરથી દોડતા દોડતા મોર બનીને ઠાકોરજી આવ્યા. સ્વામીજીના હાથમાંથી દાણા લે, પાછા દૂર જાય, પાંખ ફેલાવે ને ચમચમ ચમચમ કરીને એવું સુંદર પ્રભુ નૃત્ય કરે. પાછા દોડતા દોડતા આવે, દાણા લે, પાછા દૂર જઈને પાંખ ફેલાવીને એવું સુંદર નૃત્ય કરે. અને સ્વામીજીની દ્રષ્ટિ આ મોર પર ગઈ કે આટલા બધા મોર છે, પણ આ કેવું સુંદર મયુર છે, કેવું સુંદર નૃત્ય કરે છે. હવે મારી પાસે આવશે તો પકડી લઈ. અને જ્યાં પ્રભુ મોર બનીને નિકટ આવ્યા ને સ્વામીજીએ પકડ્યા અને ગોદમાં લીધા, અને ત્યાં જ ઠાકોરજી મૂળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. અને ઠાકોરજીની ગોદમાં બોલો બોલ ભગવાન કી. એટલે આજે પણ તમે બરસાના જાઓ ને, અને કેવરવનની બેઠકથી ચાલતા ચાલતા પાછળથી ઉપર જાઓ, ત્યાં મોર કુટીર આવે છે. અને મોર કુટીરમાં મોર ભગવાનના દર્શન છે. જો આ વ્રજના અનેક સ્થાનો, તમે કેવરવન ગયા છે? યમુનાજી છે ના? તમે ગેવરવન જાઓ તો યમુનાજી નથી, પણ આરતીમાં તો રોજ ગઈ ગેવરવન ચાલ્યા, ગેવરવન ચાલ્યા. તો ગેવરવન તો યમુનાજી નથી, પણ ત્યાં ઠાકોરજી અને સ્વામીજીએ માન ધર્યું ને, તે માન દૂર કરવા. માન ધરવું એટલે ગુસ્સે, રિસાવું, ગુસ્સે. જો રાસમાં આ ચારે વસ્તુ હોય, દાન, માન, ખેલ અને રાસ. આ ચારે લીલા રાસ લીલાને અંતર્ગત છે. રાસ એટલે કેવલ ગરબો જ નહીં, એમાં આપણા 12 મહિનાના જે ઉત્સવ થાય છે ને, એ બધા ઉત્સવો થઈ જાય. આખો 365 દિવસના જે ઉત્સવ છે એ આખું રાસનું એક મંડળ છે. એમાં ઉરી ખેલે થાય, દાન લીલાએ થાય, માન લીલાએ થાય, વિવાહ ખેલ થાય. આ ખેલ, માન, દાન અને રાસ, આ ચારેય ક્રમ એમાં આવી જાય. તો આમ ત્યાં યમુનાજી મનાવવા જઈ રહ્યા છે. તો આમ મોર રૂપ ધારણ પ્રભુએ કર્યું અને મોર ભગવાન બન્યા. આવી અનેકવિધ લીલાઓ છે. અને એટલા માટે કહું, વેણુ સ્વનાનંદિત પન્નગારી. વેણુના નાદ દ્વારા, કારણ કે યુગલ ગીતમાં એવું વર્ણન આવે છે કે ઠાકોર જ્યારે વેણુનાદ કરે છે ત્યારે મોર એવા સુંદર નૃત્ય કરવા લાગે છે કે આકાશમાં રહેલા મેઘોને એમ થાય કે શું વર્ષા ઋતુ આવી ગઈ. એટલે વાદળો ઘેરાવા લાગે.
અને મંદ મંદ વર્ષાની બૂંદો પડે અને એવા સુંદર મયુરો નૃત્ય કરે અને ઠાકોરજી ઠાડા હોય, મોરને નાચતા જુએ, એમ થાય કે હું તો નૃત્યનો નટવર તો હું છું ને, મારી આગળ નાચો છો. જેટલા પીછા પડ્યા હોય બધા પ્રભુ ભેગા કરી લે, દોરીમાં બાંધે અને પાછળ લગાવી અને કેહો ના સ્વર કરી પ્રભુ એવું સુંદર નૃત્ય કરે કે જેટલી ઢેલો મોર પાસે બેઠી હોય બધી દોડતી દોડતી ઠાકોરજી પાસે આવી જાય અને કોઈ મોર પાસે ઢોલ રહે નહીં, એટલે બધા સખાઓ તાળી વગાડે અને મોર પોતે ક્ષોભિત થઈ, લજ્જિત થઈ અને માથું ઝુકાવે. એવા અમારા પ્રભુ છે. અને એટલા માટે તમે ઠાકોરજીના કુંડળ જોશો ને તો એ કુંડળમાં પણ 3 પ્રકારના વિશેષ રૂપે કુંડળ હોય. એક મયુરાકૃતિ, બીજું મત્સ્યાકૃતિ અને ત્રીજું મકરાકૃતિ. મકર એટલે મગર. આ 3 પ્રકારના કુંડળ વિશેષ રૂપે હોય છે. કારણ કે પ્રભુનું મુખારવિંદ તો રસ સાગર છે અને જેમ સાગર હોય ને એમાં 3 વસ્તુ હોય. આ મોર પણ હોય, બકર પણ હોય. મોર કિનારે, નદીઓના કિનારે જેમ સુખ મયુર હંસાદિભી, આ તો રસ કૃપાનિધિ છે પ્રભુ. તો રસસાગર રૂપ પ્રભુ છે. તો પહેલું કહ્યું મત્સ્યાકૃત, જ્યારે ઠાકોરજી કુંડળ ધરે અને ભક્તો દર્શન કરે, ઠાકોરજીના કેવલ મુખારવિંદના ચરણારવિંદના દર્શન ન થાય, એક શ્રૃંગારના દર્શન થાય. કારણ કે આ દરેક શ્રૃંગારના દર્શનના અનેક ફલ કયા છે. એટલે કે તમે દર્શન કરતા કરતા કુંડળ તરફ તમારી દ્રષ્ટિ આવે અને મત્સ્યાકૃત કુંડળના દર્શન કરો તો જેમ માછલી જલ વગર રહી ન શકે, બહાર કાઢો તો તડપવા લાગે, તો એ માછલીના દર્શન કરી તમારી અંદર એવો ભાવનું દાન ઠાકોરજી કરે કે તમે પણ ભગવત દર્શન વગર રહી ન શકો. એવી લાલસા એ મત્સ્યાકૃત કુંડળના દર્શન માત્રથી થઈ જાય. જ્યારે તમે મકરાકૃત કુંડળ મગરના આકારના જુઓ અને પાણીમાં જેમ ઉતરો ને મગર જો તમારો પગ પકડે તો પછી બહાર કોઈ કાઢી ન શકે, એમ દર્શન કરતા કરતા મકરના દર્શન કરો અને એ તમારો એવો પગ પકડશે કે ઠાકોરજીની લીલાથી બહાર તમને નીકળવા જ નહીં દે. અને ત્રીજા દર્શન એ મયુરાકૃત કુંડળ, મોર આકારના, કે જેમ સાપને ખાય, મોર હોય ને એ સર્પને મારી નાખે, તો આપણી અંદર અનેક વિષયો હોય અને જ્યારે પ્રભુના દર્શન કરવા જઈએ અને વિષયો રૂપી સર્પ આપણા મનમાં હોય અને જ્યારે મોરના દર્શન કરો તો એ બધા વિષયોને મારી નાખે અને આપણને નિર્વિષય બનાવી દે છે. આમ પ્રભુના પ્રત્યેક શૃંગાર, મુગટ પણ મયુરાકૃત આવે છે, પન્નગાડી મયુરોને રાજી કરે ઠાકોરજી. કેમ? કારણ કે જ્યારે સૌથી પહેલા તો મોરને એ વિચાર આવે કે એવા પ્રભુ વ્રજમાં પધાર્યા છે કે વેણું ભલે વગાડે, ગાયોને ભલે સાથે રાખે, પણ માથે તો અમને જ રાખવાના છે. કારણ કે મોર પીછ તો અમારા માથે અમે જ રહેવાના છીએ અને પ્રભુ મયુર પીછ છે. એટલે તો વેણુ ગીતમાં પણ બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસા કનક કપીશમ વૈજયંતિમ ચ માલામ રંદ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ वृंदारण्यम स्वपद रमणम प्राविशद गीत कीर्ति. प्रभु कैसे है? बरहा पीडम. बरह એટલે મોર और उसके पिच को मयूर मस्तक पे धारण करने वाले प्रभु. અને આપણે ત્યાં એટલે તો મુગટ ટેડો રાખવામાં આવે, સીધો નથી રાખતો. કેમ? પ્રભુ રસમય છે અને મોર પણ જ્યારે રસમત્ત થાય ને ત્યારે પીછાઓ ફેલાવીને નાચવા લાગે. ઠાકોરજી મસ્તક પર મોર પીછ એટલા માટે રાખે કે હું પણ ભગવદ રસનું દાન કરવા આવેલો છું, હું પણ આનંદનું દાન કરવા આવેલો છું. અને આડો એટલા માટે રાખે કે પાત્રમાંથી રસ કોઈને આપવો હોય તો આડો કરવો પડે ને પાત્ર. એટલે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં મુગટ ટેડા રાખવા, સીધા ન રખાય. રસદાન કરવા પ્રભુ આવ્યા છે. તો એટલા માટે બરહા પીડમ, મયુરને સૌથી વધારે આનંદ થાય, કારણ પ્રભુ મારા પીછાને માથામાં ધારણ કરી અને મને યાદ કરશે. અને જ્યારે જ્યારે પ્રભુને યાદ કરાશે ત્યારે લોકો મને યાદ કરશે. પ્રભુના જ્યારે શ્રૃંગાર કરશે ત્યારે મારા પીછાને મસ્તક, એટલે કે મારું પીછું પણ જો સેવામાં ઉપયોગમાં આવે તો મારા જીવન ધન્ય છે.